સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ। આજના વિડીયોમાં જોઈએ ગઢપુરના દરબાર એભલ ખાચરના પરિવાર વિશે સંપૂર્ણ માહિતી। ગઢપુરના દરબાર એભલ ખાચરના પ્રથમ લગ્ન કરિયાણા ગામના નાગેશ્વરના સુપુત્રી સુરપ્રભા સાથે થયેલા અને તેમને 4 પુત્ર થયા હતા। તેમના નામ છે દાહ ખાચર, ગોદડ ખાચર, રૂખડ ખાચર અને ભોજા ખાચર। આ ચારેય પુત્રો દેહ મેલી અને જતા રહ્યા। પછી 5મા પુત્રીનો સંવંત 1840ની સાલમાં જન્મ થયો। તેમનું નામ પૂનમવતી બા પાડવામાં આવ્યું। તેઓ જીવ્યા એટલે જીવુબા અને જયા પણ કહેતા અને સૌથી મોટા હતા તેથી એમને મોટી બા કહેતા। પછી બીજા પુત્રી સંવંત 1844ની સાલમાં જન્મ્યા અને તેમનું નામ લાડુબા, સૌ તેને લલિતા પણ કહેતા। પછી ત્રીજા પુત્રી સંવંત 1847ની સાલમાં જન્મ્યા અને તેમનું નામ પાંચુબા રાખવામાં આવ્યું હતું ને ચોથા પુત્રી સંવંત 1854ની સાલમાં જન્મ્યા, તેમનું નામ નાનીબા રાખ્યું હતું। પછી સંતાનમાં કોઈ દીકરો ન હોવાથી એભલ ખાચરના બીજા લગ્ન બોટાદના માત્રા ધાધલના બહેન સોમપ્રભા સાથે થયા હતા ને તેમના થકી સંવંત 1857ની સાલમાં પોષ વદ સાતમના દિવસે ઉનડ ખાચર એટલે કે દાદા ખાચરનો જન્મ થયો હતો। તે એક જ પુત્ર હતા ને તે અર્જુનનો અવતાર હતા। તે પરમ વિવેકી હતા ને એભલ ખાચરને એક બહેન હતા, તેમનું નામ સોમાફઈબા હતું ને દાદા ખાચરના લગ્ન બોટાદ તેમના મામાની પુત્રી કુમુદા સાથે થયા હતા અને એ જ્ઞાતિમાં મામા ફઈના સગ પણ થાય છે એટલે ફઈ પાછળ ભત્રીજી એવો રિવાજ ચાલે છે। દાદા ખાચરના બીજા લગ્ન ભટ્ટવદરના નાગપા વરુની પુત્રી જસુબા સાથે થયેલા હતા અને તેમના થકી બાવા ખાચર ને અમરા ખાચર એ 2 પુત્ર થયા। તેમાં અમરા ખાચર અમરીશ રાજાનો અવતાર હતા।